નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શિરવામાં 1000 ચોરસ મીટર સરકારી જમીન કરાઈ દબાણ મુક્ત। 35 વર્ષ જૂના દબાણો હટાવાયા। કચ્છમાં સરકારી જમીનને દબાણ મુક્ત કરવા માટે વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે। ત્યારે માંડવી તાલુકાના શિરવા ગામે સરકારી જમીન પરના 35 વર્ષ જૂના દબાણોને મામલતદાર અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં તોડી પડાયા હતા। આ કાર્યવાહી અંતર્ગત 1000 ચોરસ મીટર સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી। શિરવાના અકબર શાહ, અબ્દુલ શાહ સૈયદ અને કાદર શાહ લતીફ શાહ સૈયદે સરકારી જમીન પર 3 દાયકા કરતાં વધુ સમયથી પાકું રહેણાંક મકાન, સિમેન્ટના પતરાવાળી દુકાન, વરંડો બનાવી સરકારી જમીનને પચાવી પાડી હતી। આ દબાણ બાબતે થયેલી ફરિયાદના આધારે 23 જુલાઈ 2025ના હુકમના આધારે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી અનધિકૃત પેશકદમી પર બુલડોઝર ફેરવી દેવાયું હતું। દબાણ મુક્ત કરાયેલી જમીનની જંત્રી મુજબ કિંમત 3,62,800ની આંકવામાં આવી છે, જેની પર વસૂલવા પાત્ર દંડની રકમ 1,26,840 થવા જાય છે। શિરવા ગામના સરકારી સર્વે નંબર 412, નવા ગામતળના સર્વે નંબર 408માં દબાણ હટાવવાની હાથ ધરાયેલી આ કામગીરીના પગલે દબાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। અનઅધિકૃત દબાણો દૂર કરવાની આ કામગીરીમાં માંડવી મામલતદાર, પોલીસ તંત્ર તેમજ અન્ય તંત્રોની ટીમ જોડાઈ હતી। દર્શક મિત્રો, આજે તારીખ 3 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।